જઈને આવ્યો છું ઘઉં વાઢીને અને થાક્યો તો જઈને બેહું છે પછી શાંતિથી બેહું કાટલામ શાંતિથી છોકરાઓ છોકરા આવો બહાર ખાધું છોકરા ઓવ તે મારો લે ખાવાનું લેતા હોય વાયરો આ બેહું બહાર મરસું રોટલો ખાવો છે ઓહો લેતા હોય અહીં મોહણો રેજો ખોઈ કમે લ્યો તમે હા તો પાણી પહેલા બેટી આપો પીવા પીવો હું લે પર લાવું પાણી પહેલા છે ગરમ ગરમ રસ હોય કુવામાં રહ્યું કુવામાં ઉતરી પી લ્યો કદી ના કરતો છે આ બોલું છું હવે આવું બધું આ છોકરા તું આ ગમે તે અને કોઈ થયું થાય મંદિર ના મને ગમે તે કોક થયું છે આ ઘોડાઓ કરે એના ઉપર મને ખબર પડે હો કાકા ઘોડાઓ કરે છે હા હું સાદરો ઉઠ્યો છે જો મજ તારો હું તો જઉં છું મરસો ખાવા નહીં મારશો કા જો મેં તરજે હરજો જાય જલ્દી ફટફટ તારો મજ જઈને કોપરો કરી નાખજો બહાર ચાલો ફટફટ તમે મારા છોકરો બે જણા ભેગું ખાતા રોજ કારો મજ છોકરો છે કે શું ગોડા કરે ને ચારા કરે ને હું કહું છું એટલે કે હેઠે મારો હક ટોપું કરવા જાય છે કે નહીં થાય અવરું ઊંધું કરે છે કંઈ કહું તો ઊંધું બોલે લાઈન પેલા ભૂરા પૈના જાઉં પાવ ભેગો થા કે છોકરા મારા છોકરા કોઈ થયું જાય ને કહું થયું ત્યારે ભૂરા ભાઈ પાસે જઈને આવું ભેગો થઈ લાય ના જવા દે આજ તો હાળું મોડું થઈ ગયું છે ના 10 વાગી ગયા બધા વાટ જોઈ રહ્યા જવા દે દરવાજા બધા બેઠા હોય ઘડી વાર બેહીએ અલ્યા બોલો બુઆબા ઓય હું કરી દીધું કંજમાં પાણી પીવા જતો અલ્યા ઓય જો પાણી પીવા ગયો તો કંજમાં અલ્યા પણ ઈ જો પાણી પીવાનું છે કણમાં તે કણમાં પાણી પીવા ગયો તો હું તો ગમે તે કરું તમારે તો જોવાના આવે છે અને આ કોબળો ને બોબળો આટલી બધી ગરમી પડે છે ને કોબળો ને બોબળો તો મોઢ્યો જતી હું તો ગમે તે કરું હા ગમે તે કરું હું તો કેમ ગમે તે કરું અલ્યા આ ખૂંટાનો છોકરો શું આમ કરે છે આટલી બધી ગરમી પડે છે ને આ જો કોબળો ઓઢીને ફરે છે ને કે હું તો કંડમાં પાણી પીવા ગયો તો મગજ ફરી તો નહીં હોવાનું હે હું જવા દે મને જવા દે મોડું કર્યા વગર ખોટું ઘઉં બહુ વાટી નાખ્યા છે ખેતરમાં ઓટો મારી આવવો પડશે ઘઉં બહુ ભેળા થઈ જાવ કઢાવાના સવારે છે પણ ખેતરમાં ઓટો મારવા તો જવું પડશે કે અરે આ કોણ જાય છે આ છોકરું એ છોકરા અરે આ તો કુંટિયાનો છે શું જાય છોકરા અત્યારે ઓમ પેપ્સી ખા પેપ્સી ખાવા જો તો પેપ્સી તે ઓમ છો આડ્યો વગડામાં તું ઓમ જઉં છું ઓમ ઓમ પણ એમ છો આડ્યો તો ઓમ નેરિયામ એમ ના જવાય બાદ તો વગડો જતો ઘરોમાં ઘેર જતો રહો ઓમ જા પાછું આ ડોહો કોણ છે પાછો તું જાહેર ખૂંટિયાનો છોકરો આ રાતમાં શું છે કે પેપ્સી ખાવાનું વગડામાં અડ્યો છે મને જવા દે ને હેતરમાં જવા દે મને કોણ જતું ભૂરાભાઈની જઈને આવ્યો એ દોશી કહેતો હતો કે દરવાજા જ્યાંથી બીડીઓ લેવાય એટલે તો હું તો રાતમાં પછી બોલો ભૂરાભાઈ શું હેડ્યા તો રાતમાં હા તમારે ઘેર જઈને આવ્યો સર મારા ઘેર તે તમે અત્યારે ઘેર જઈને આવ્યો કે દરવાજા જ્યાં બીડીઓ લેવાય તે હું તો દરવાજા જો કીધું લાય ઘડી ટાઈમ કાઢીને આવું તો મારા પેલા છોકરાને એવું હતું એટલે કે લાઈન ભૂરાભાઈ પાસે જાઉં હું એવું હતું તે ફરી છે યાર થોડું મગજ એવું ગોડા કરે છે હોવા જો તમારો છોકરો તો હું હાલ જતો હતો ને ઓય તે મને પેણું અમું મળ્યો તો મેં કીધું લે રાતમાં ઉનાળો છે ને કોબળો ને બબળો છે મોઢ્યો જતી અત્યારે રાતમાં તેનું તારા ઘેર જાય તે મને કે હું તો પાણી પીવા જતો હું ચોકન લે હોય પાણી જો ચકલું બકલું નહીં એટલે કે કંડમાં પાણી પીવા જતો ભૂરાભાઈ નું તારા ઘેર જાવ ને પણ નેકરી ના જોવાય પછી એમ
તે એવું છે મી જોયો છે ને કે ત્યાં મારો પણ છોકરો બાવ ઘેર ઊંઘી રહ્યો હતો પાછો બબડો ને બબડો ઉઠ્યો છે અને ઘોડા કરતો હાલું મને એવું લાગે તો છે થોડું ઘણું. નું પછી તારે ઘેર જવા પછી નીકળી ના જો હંતાઈને મેં કીધું આ ઘોડાઓ કરે છે એટલે કીધું આ ખૂંટાભાઈ નો છોકરો લાગે છે ને કીધું શમ આવો ઘોડા કરે છે મને હમી રીતિ પાછો ઉતર નતો હાલતો. પછી નું પછી તમારા પાસે એ કંટાની લાઈન પુરાવી પાસે કોઈ રસ્તો હોય એ કે હવે મારી જે હોય બબડો કે એને ના હોય તો દોડો દાગો કોક ના હોય તો થોડો કરાવો. હું હોય ફરતું કોઈ કરાવો નહીં કંટાળો થી હું પછી છેલ્લા પણ રાતમાં યાર શું ફરફર કરશે. એટલે પછી તઈ દાડા છે હરિયો કાટ કાઢી કે એ ઊંઘાડીને એટલે હંતાઈ જતો રહે છે યાર તે કોક કરો ના હોય તો આવું આ છોકરું અત્યારે ત્યાં ગોડું થઈ થઈને પર નકોમ પડે. તે હરજો તમારો હાવ કોક હોય એવું હતા ને મારા તે ઘેર આવ્યો તો હાલ ઘેર ઊંઘ્યો હોય લે હળો ન કે આ તો જો તો હેડી નીકળે એવો છે. ઓહો. હળો હું આવ જો હરજો કટકાજી જો કુંતાભાઈ બોલો બોલો હવે અત્યારે તો દવા ને દુવા બધું કરવું પડે ઓહો કારણ કે અત્યારે તો જો કોઈને કાવતરું કર્યું હોય બધું કોઈને વાટમાં આવતા જતા વળી રસ્તામાં સમક્યો હોય ચમકે હોય તાણે એટલે અત્યારે છે ને બધું પેલું એ કરવું પડે દવા ને દુવા બે હંગાતી રાખવું બે પડે કરવું ભાઈ. જોઈએ. ઓહો. અલ્યા આ તો હોય ઊંઘી રહ્યો છે. ગુલાબી તમે ક્યાં હતા તો રસ્તામાં હતો ને અલ્યા મી રસ્તામાં જોયો છે ત્યો કણ તે મેં કીધું ઘેર જઈને ઊંઘી જા તારે રાતમાં રખડ કર્યા વગર તે આઈને ઊંઘી ગયો હતાણે. ત્યાં હારું, ઊંઘવા પછી દ્યો. ઊંઘી ગયો પાછી ઊંઘવા દો. ઓમ ફેરાવો કે હું તમે બીવો છો ખું ના તાણ છે આખા નાખો છો. ઓનું ગુલાભાઈ એક વાત કહેતો હતો નું કે આપણે કયો શું કયો છો એવો પેલો ભૂવો હોય તમારે હા ભૂવો હોય વસ્તા એવો હતો ભૂવો તો આપણો તો એમાં કોઈ વધારે અનુભવ નહીં પાછો પણ હું મારા હાથું નહીં ગયો હતો ને ઓહો, તે થોડી પહેરોમણી કરવાની થાય પણ એ ભૂવા હારા હતા કારણ કે એઓને જે કોમ હતું ને ઓહો. એ કોમ કર્યું હતું એ ભૂવાએ. કે મારા છોકરાને છે કે રાસ્તામાં ઉભો થઈને જતો રહ્યો છે ને ઉગાતા પડે છે એમ મને ઓ હાવ રાતમાં આપણે તાજા પાછા ઊંઘી જાય જો આના ઘરે જેડી નીકળે તો આપણે શું કરવાનું. એક દાડો ઉગાતો કઈ બીજા જતો રહ્યો આખો દેખું ને આખો ના એ વાત આવો સાચી. સારું ભોવાન વતા મને કે આપણે વોચ મારા કરવું હાથું મારે. ના હોય તો ફોન કરીએ અને બોલાવીએ તે બોલાવો તમે હાટું ફોન કરીને બરોબર. બરોબર તમારા છોકરાને ગમે તે વોચ કરવો જોઈએ એ ભૂવા હારા છે હારા છે? એ જોઈને તરત ઈવન ખબર પડી જાય જો કોઈ વળગાળ તો ખબર પડી જાય ઓહો. કોઈને કોઈ કાવતરું બાવતરું કર્યો કર્યું તો ને ખબર તો પડી ખબર પડી જાય. આપણે કમ્પ્લીટ થઈ જાય ને એવું હારે કરવાનું હળો ફોન કરીએ ના હોય તો હમણાં હારે. બરોબર. ફોન છે તમારે પણ હું તો ફોને પાછો ઘેર ફોન ભૂલી નહીં ના આવ્યો નાખવાનો. છું તમારે પાવણાય નહીં આ છોકરા બોકરાનું હોય એટલે હા સર બીજું છે મારા છોકરા પર ફોન કર નંબર ભરો હું કાઢું પેલા મને યાદ છે 73 વળી રાતમાં ઉપાડું વળી અત્યારે જ ફોનમાં વાત થઈ જાય. ઓહો. અને આવી જાય સારું મારે યાર હા હેલો હાડુ હલો અલ્યા શું કરો છો ઊંઘી ગયા છો કે જાગો છો. એ બે હતા બોલો શું હતું કયો આ હું કહેતો તો પેલા આપણે તમારી ભુવા આયા હતા ને હા બોલો પેલા ભુવા નતા તે દાડ હું આવ્યો ને રાતે બેઠક હતી ઓહો એ ભુવાજીને આપણો ઓય લાવવાના છે. એ તો વધુ નહીં તે લેતા આવીએ છે ને લાવવા છું એ ના હોય તો હમણાં વધુ બધુ કાલ બાલ મેળાવે તો આપશી એમ કરો ને ઈવન તમે ફોન કરીને પૂછી જજો જાણે ઈવન ટાઈમ સેટ થાય ને તાણે લાવવાના છે કારણ કે આપણે ઝડપી કોમકાજ છે હોય કણ એવું છે એમ ઓવા થોડું આડું લોચાળો કેસ છે હોય કણ એટલે ઝડપી બોલા છે પાછા હા હા ઝડપી એ તો નરવા હોય તો ભુવાજીને ફોન કરશી નરવા હોય તો લઈને આવી જ તે જાય. કોને હું બે ના તમારે આવશે પછી. તમારે કોઈ થયું છે ના આપણા એ તો કોઈ નહીં થયું તાણે પણ મારા મહેલામાં એક ભાઈ નહીં થોડું આડું છોકરું ગોડાયો કરે છે ને રાતમાં ઉઠી ઉઠીને નાહી જાય છે ને એવું કરે છે. હા તો તે તમે કીધું ના હોય તો ભુવાજીને વતાઈ જોઈએ. હા તો તમે પૂછી લો અમે તો હાલ કે તો હાલ આવીએ હારું હેડો તમે ફોન કરજો ના હોય તો જે હોય મને સમાચાર આલજો બરાબર ફોન કરીને. તો અમે તમારા બાજુના ગામમાં જ આવ્યા છે કહેતા હોય તો આવી જઈએ પૂરાબી બોલાય છે ને હા બોલાઈ દેવા હવે અત્યારે બોલે છે ને અત્યારે મારા છોકરા વાત થઈ છે ને 11 વાગ્યા છે બોલો ચાલશે. હવે ચાલશે બોલાય છે ને હાર તે ના હોય તો એ ભુવાજી આવતા હોય તો તમે આવી જ જો ના હોય તો હેડો ઘડી વાર. હા રડો બુવાજીને ફોન કર્યો એક લઈને આવું આવતો હાર હેડો તો જે હોય મને કહેજો પાછા અમે હા. બેઠા જ છીએ હો. હા રડો હારું લ્યો
ઓય બાજુલા ગોમું જ આયા છે તે આવી જાય ઓય બેઠક છે કે તે ઈકણ આયા છે ના હોય તો એ ભુવોજી કી તમને ઓય આવી જાય બરાબર તો આ છોકરાને જોઈ લઈને તો ખબર પડી જાય લ્યો આ તમારો ફોન પાટો બાટો જ નહીં મેલો કે ના ના બેહો એ હું છે પેલો તો બસ ફોન કરું હજી કોઈ ફોન કર્યો ના તે લગાવો ખરા ફોન આયા ના આયા ના હું જો બેઠકમાં હોય તો આપણે લગાવાય ના એક હું ફોન કરું છું એટલે કરશી હમણાં થોડી વાર વાટ જોઈએ થોડી વાર તે હેરો છે જોઈ જ પડશે કે હું આવતાર જો હું આપણે વતાઈ દઈએ ને એક વખત જીવન આવીને જોઈ જાય તો વળી આપણે રાતે બધું પતી જાય આજે કમ્પ્લીટ કરી જાવ હોય ઘોઘરા જાવ વાતાવરણ ઉઠી જતો રહેશે એટલે ના ના એ ભાઈ વર આપવી પડે અત્યારે તો વર રાખવી જો પછી એટલે કેટલા વાગ્યા શીખે 11-12 વાગવા આયા છે મજા આવ્યો નથી 12 વાગવા આવશે બેઠકમાં હોય ને પાછું તો જલ્દી ફોન ના કરે ભુવન પાછું એવું હોય ભુવન એવું હોય ઓહો અરે બેઠા જોવા તો કે લાય કે બીજા જતા આવું પાછું હતા ને એવું કે આવું ઈવન તો એવું હોય એવું અહીં આવ્યો હેલો હા બોલો કશું પેલા તમારા હાડુને મને નંબર આલ્યો તો હા કે ત્યાં જજો તો હું ગોમના ગોદરે ઉભો રહેશે બા કાપવાનું છે અને તે મારા હાટું નહીં આવતા ના એરા નહીં આયા હારું તો તમે એકલા આવ્યા હતા ને ના અમે 2 જણા છીએ અને બાજુના ગોમમાં આવ્યા હતા કે અમે પાડવા હા હા તે અમને ડાયરેક્ટ નંબર આલ્યો તમારો કે તમે ઓટો મારી આવજો હાર તે તમે કેટલા છો તે ઓય ગોદરેજ ઉભા રહે છે તમારો હાર તો એના સીધા આવો હેડો હું લેવા આવું હાર આવો હો હાર આવી ગયા છે આઈ જે હવે તો લેવા લેવડો લેતા જો આવું ને એટલે બધું જે તમારે જે હોય ને એ બધું કહી જ દેજો બરાબર એ પાછું પૂછી જે બધું હા, કમ્પ્લીટ જે શરમમાં નહીં રહેવાનું નહીં જે રહેવું થતું શરમમાં. હોય જે તમને લાગતું હોય ને બધું પૂછી જ લેવાનું તમારે બધું બધું કમ્પ્લીટ બરાબર બરોબર હા હું વાત કરું છે અમે તો હેડવાન તૈયારીમાં છે પણ તમારો ફોન આવ્યો એટલે બોજી કી જવું પડશે ના એટલે મુએ કીધું લાઈન ફોન કરવા દેજે અડધો કલાક લેટ ફોન આવ્યો તો નીકળા ભેગા હતા અમારો ફોન પટી ગઈ હતી એવું હતું એ? ઓવા હા તો કી જ્યાં જવું છે મારો હાજુનો ફોન આવ્યો તો બોલા કોકને હગાનું એટલે કે જવું પડશે એવું કહેતા હતા તમારો ફોન આવ્યો હતો ઓહ લોકો ખગામાં કી જવાનું નથી જતી આ પ્રભુ રામ હું તો બીજી બધી તો આમ શાંતિ કર હા જલ્દી જાઓ આપણો હું છે બીજા ફોન પર એમ ઢૂંઢતા નહીં હોય તો મને ખબર છે એટલું બધું દોડામ જોઈને કહી દે બધું છોકરા ના એ તો આપણે જે જેની થિયરી તો કમ્પ્લીટ છે હવે કહી દઉં આજે તમારે જવું નહીં પણ જે હોય કહી દે હું મારો મોટો અડ લઈ લો મારો જો તમારી વેન છું ના દોઢ લીધો હતા તો વેન નહીં લીધું તો તમારી વેન છે મારો વધાવો તો છે ના કમ્પ્લેટ કમ્પ્લેટ આવી ગયો રન તો એમ બોલો હળો હું તકલીફ હતી અમારા છોકરાઓનો ગોડાયો કરે છે છોકરો ગળાયો કરે છે ઓહો કે શું એકલ છે હાજર ઓહો ઊંઘી રહ્યો છે તેને બોલાવવો પડશે બોલાવો એકલ બોલાવતા આવજો પાટ ઉપર લેતા આવો ફટાફટ લેતા આવો લઉં છે રાતમાં ને બાતમાં ઊભો થઈ ના ના કરે છે એવું છે એમ ઓહો તે ના હોય તો તમે છે ને સારું દોણો જોઈ અને ના હોય તો કમ્પ્લીટ કરી આલો ને કમ્પ્લેટ કારણ કમ્પ્લેટ કે આ ડોહો બાપડો એકલો જેટલી વર રાખે એટલે શેઠથી એવું કહે છે કે આ બે સાલ ના, ના. એવું કરે છે આ 2-4 દાડોથી જ એવું કરે છે અમારા રોજ રાતે ખરા ને જવાનું જ હોય શોખની શોખ આવો ઓર્ડર હોય જ. હા તમારે જવાનું હોય કારણ કે ભુવાના છે ને જવું પડે આવવું હોય એટલે ના ભાઈ હું વાત કરું વાની મત છું આ બુવાજી અંગાતીમાં તો આ પાત્ર લઈને ફરવું પડે શું કરો કે ના હારું તો પણ એ ભુવાજી અંગાથી તમારે રહેવાનું છે કે આપણે સારું કરવાનું કોઈનું ખોટું કરવાનું નહીં હા એ તો બરોબર
કેટલી વાર જેવું છે ને રે? ભાઈ આયા આયા અહીંયા બોલતા તો ખાલી ગરમીમાં જો કાંઈ જોતું કોબો એવી જોશો. તારે છોકરું છે આવ્યું લે છે? થોડું અંતર બે હા સાહેબ ઓ શું કરે છે બેટા? હે પક્ષી તો લાગે છે ગમે તે. હા હું જોઈ લો હળો. વેણ છે બુરાબી જોજો. કમ્પ્લીટ કરવાના છે હા હાલ વેણ જો સો સન સો ફોજી આયા છે ફોજી આયા છે લે જા કરી આપણો જોઈ લે હેડ. કરવાનું છે કમ્પ્લીટ કરવાનું તમારે વાજી વધાવો છે. બતાવો તો પણ પકડાતું નહીં યાર આને. હજી ઊંડું ઉતરવું પડશે. સારું ઊંડું ઉતરીને તે જોવા દોણો જોવો હું નાવાજી તો પેલા હગાને થોડા આમ ચા બોલાવો. એઓને હાથમાં તમે ઓય આગળ આવો. છે. લ્યો પમથુરાય તું બતાવો છે વાહ પેલો ચાલો જાઓ વચવા જો મેલો. આગળ. જો ખરા ને અમને વળગણ તો લાગતું નહીં પણ હું હજી એક વેણ આલું છું તમારું 8 કળનું હોય તો તમને કહી દઉં. સો બુવાજી સો જો હું કહું છું કુંડાબા બરાબર હાજી ખરા ને પેલું નહીં વળગાણ વળગ્યું કોઈ વર્ગા વર્ગી નહીં ના અને નહીં ચમક્યો છે રૂપિયા નહીં પણ ઓને ખરા ને કોક ઓને કોકને કાવેતરું કર્યું લાગે છે. સારું તું કર્યું છે એમ ઓવા વળગ્યું તો નહીં જ બરાબર. બરોબર ચાલ હમણાં 2-4 દાડાથી યાર છે ને રાતમાં ને બાદમાં દોડ દોડ કરે છે ને કે હું ખાવાનું મંગાવું તો આમ ઊંધું બધું બોલ બોલ કરે છે અને રાતમાં છે ને જો તે હેડી નીકળે છે એક કાવેતરું ઓના ઉપર કોકને કર્યું છે અને જુઓ એ આપણો વાળું હોય ને વાહ તો તમારે ખર્ચો થોડો પડશે. ખર્ચો તો પડે તમને તો ગણ્યો. વધારે તો નહીં કે તો પણ 51 રૂપિયા તો થઈ. એ કરી જઈએ ખર્ચો વધતો છે ના થાય ખરા ને કારણ કે મારા મોણા સંઘાત લાવો તો એને પેરવણી કરવી પડે. હોવો એ તો ભાઈ મારી કરવું જ પેરવણી પડે કરવી ને આ પડે. રોજ રાતે એમને થોડા ઉજાગરાત હોય છે એટલે તમે કહેતા હોય તો હું લિસ્ટ બની આલું અને પછી આ બીજી વખત આવું ને એટલે બધું ઓળ પાડી દઈએ. એવું કરો તો ખર્ચો તો કરશે કે પૂછી જુઓ તમે. એ તો કરશી જ કે છોકરાને હોજ કરવાના છે, ખર્ચો નહીં ખર્ચો કર્યો કરશે ગમે તેટલો થતો હોય એ રે લિસ્ટ બની આલી મો તમે લાવશો હા લાયો કઈ વન ના હોય તો એ રે લાવતા હોય તો એ વન જ પૈસા આપણે આલી દઈએ એ લાગતો પણ આપણે ઈવન આલી જવું ગાડી તો એ વન જે લાવવાનું હોય એ વન હા. તે રે લાવી દી તેમ કરશે ઈવન આલી જવું પૈસા બરોબર કપુવાજી ચાલશે તે વધુ નહીં. હું આવું ને તાણે તમે પૈસા આલજો ને કોમ કરજો. હું બધું લેતા આવીને મને પૈસા તમે આલી દેજો જે તો એ. હા. જુઓ અમે ખરા ને અમે તમને 5100 કીધા છે પણ ગાડા આવે તો ખરા ને 7000 આય તો 100,000 માં પટન ગાડા આવે 4000 માં હા, એ પટન. તો આપણે લેવા જઈએ તો વધઘટતું રહેવાનું હા અને શું છે કારણ કે અમારે બેની પેરવણી તમારે કરવી પડશે કશો વધુ નહીં તો પહેરવણી તો કરાઈ દઉં હું ઓન પાન રહી અને ખર્ચો તો જે થાય અમે બધું લાવી દેવું પણ તમારે પાછું આલવું પડશે. અમે આવીએ દાડો એ તો તહેતા લાવજો અને અમે તમે લાવશો ને જે કહેવાય અમે તમને આલી દેવું બરાબર ચલો અમે આલી જવું અને જેટલો અમારે રાખતો. ખરા ને હું હમણાં પણ બે અમારા છોકરાને તમારે હોશ કરવાનું છે હાથ બે હલતા જજો દાડા હું કમ્પ્લીટ કરી દઉં તો આગળ લાવજો મારા હેલો. એવું કરે કે વહીને હાલ વહીને એને એવું પહોંચી દો તમે હાલ ને હાલ. અને હાલ હું ના જોવા આ જુદી આપણે 2-3 દાડા લાગી બે જાય. ત્રણ દાડા સુધી ખરા ને કશું ગોડાયો કરે નહીં. હા એમ એટલે છે ને આ ડોહો ચાટલી હોવા રાખી રહ્યા રાતમાં અમારે 2 દાડા ખરા નરવાઈ નહીં અને 2-3 દાડા પછી અમે આવવાના છીએ જમ બરોબર. બને એમ તો ખટકતી આવજો બરાબર હવે તમે ટેન્શન છોડી દે. હવે એ રહ્યો શાંતિથી ઊંઘી જ રહે. બીજો સોય ફેરવા નીકળે નહીં. હા એમ અમે જઈએ બરોબર રજા લઈએ. ઢીલો થઈને ઊંઘી રહે પણ એનું ટેન્શન ના લેતા એ રહ્યો સોય નહીં જાય. હવે
હું તો એ ચિંતા ના કરતા. ચિંતા નહીં કરું તે. લે હળો આપણે ખાટલા મૂંગી નતો પડી ને હેરાન ના કરતો હો. હા લે આપણે મેકી દે હળો. લે હળો ચાલ પુરા અમે જીઓ હાર તણાવજો. અને તમારે ગોડા નહીં કરો બે ત્રણ દાડા હારું, હારું. સુધી. અને રોજ અમે ભાઈ અમારે તો એ જ જોવે છે. ત્રણ દાડા પછી તમે ચોખ્ખું કરી આલજો. અમે હેડ્યો હારું. એ બે હોટલ અમે જીયો હો. એટલે તમે તો રાતમાં જોજે આયા તારે. આ હેતરમાં જો ઘઉં વાટીને ભાઈ એવું છે પેલું પાળા કર્યા હતા કે ઓહો. એટલે કીધું ગુંડ પેલા વેરી ના કાઢી એટલે જા હેતરમાં તારે ગયું હતું. ઊંઘ હોય તો ઊંઘ જા હેડ. હે ઊંઘવા જા આમ હેડ આમ. ખેતરમાં ઓટો મારી આવ્યો. ઓહો. એનું કીધું આયા તાન ઈ ગતો હતી આઈને મને અરે ભાઈ પેલી રે મુએ આમ જોયું અમુક કીધું આ ઘૂંટા મારી ભૂવા બેઠા છે કે લઈને ઓટો મારી આવે દેવાનું. ઓહો ત્યાં ભુવાયા તા ઘોડાયા કરતું તું ગાવ અને છોકરું હોવા. એટલે બોલાયા તા મેં કીધું ના મેં જોયું તેનું પાછું રસ્તા મને કે પેપ્સી ખાવા ગયો હતો અને મારો બેટો જે વગડામાં આવતો તો કીધું અહીંથી તું પાછો જા. એટલે પૂરા બધું કાળજી નતું કર્યો આને. કાળું કારેત્રું એ તો અમે આપણો ભુવોજી જે હે ને એ બધું કહે ભુવોજી. હોવાજી કે અહીં ઓહો. લ્યો પુરાભાઈ હું જઉં મારે હારું, હારું તો હળો. અમે કાવેત્રું બાવેત્રું જે કર્યું ને એ બધું ભુવાજીને બોધીને મેલ્યું છે. અમે 4 દાડા સુધી આપણે એને કશું થાય નહીં હલે નહીં કાંઈ નહીં, હલે નહીં. ઓહો. અમે 4 દાડા છેડી આવીને બેસી એ દાડા બધી ચોખવટ કરશી જે હોય બરાબર. બરોબર. લે હળો તાણા હું એ જઉં. દેવા પૂરા ભાઈ વાત કહું. પેલા ભોજી કહેતા હતા કે કાળજું કરી જાય. તે કાવતરું એટલે ગમે તેને કોઈ કાવતરું હોય તાણું ભુવોજી એ કહેતા હોય કે એમને તો નાખી કે આ પેલો આવ્યો તેને નતો કરી પાછું ભુવાના બાજુમાં બેહ્યો તેને. એ તો યાર ઈવન હંગાતી માણસ હતો એ તો કરતો અને એ જો ઓળખે તમારા છોકરાને તેર્યો કર. ઈવન નોમ ભાઈ ભાઈ પેલા એમ હું ભાઈ આપણે બેઠા તે ઓય એમ અલ્યા, એ તો કરતા છી યાર વાત કરું છું તે તું એ મને ઈવન ઉપર ચટ પડતો હતો. અત્યારે ભાઈ જો એમના કોઈના ઉપર વેમ ના કરે એવું શક ના ધરાય. ઝઘડો થાય ખોટો ઈ યાર ઝઘડો થાય. તાણ હું એમને આપણે કહેવાતું હોય ને જોણે જાણે વગર હજી ભુવોજી બેઠક બીજી આવશે એટલે બેઠક કરશી. ભુવોજી હું કીધું એ જે હોય તો બધું ચોખ્ખે ચોખ્ખું કહી દે ભુવોજી. ધૂંઢતા નહીં પણ એ બધું ચોખ્ખું કરી આલશી એમને તમને. એવું ધૂનતા કહી દે ના તારે. એમને આવી રીતે કોઈને વાત ના ખાલી બેઠા કરતા બેઠા નહીં કહી યાર. દે નહીં. બેઠા બેઠા બધું કહી દે પણ આવી રીતે એમને કોઈને ના કહેવાય ના આપણે. કહેવાય. તાણે તમે એના ઉપર એમને શેથી શક ધરો છો? એનું કે એ તો- મને એના ઉપર ચટ પડતો હતો. આ તમારે જે શક હોય હાલ બુવાજી આઈને વાત મોડે અને કહે એના પછી આપણે જે હોય નક્કી કરાય. હાલ આપણે કોઈને આવી વાત ના કરાય. હા. આ મને કરી એ કરી આ તમે. તો ભોજી 4 દાડા આપવાના ને પછી તમે પાછા બોલાયો. અરે એ દાડે તો હું આવ્યો મને તઈ તાર ફોન કરી દેજો કાં તો સમાચાર મોકલાઈ દેજો બરાબર. હા તે હું આવ્યો એ દાડો અને એ દાડ બધી જે હોય ચોખવટ થઈ જાય આપણો. હા. એ લે હળો હા નું ઘેર જાઉં છું આમ. અને હું તઈ તારું ઊંઘો વાંચો તો આપી શાંતિથી હા. હો. હા